શહેરના ડીપી રોડ પર ખાનગી સ્કૂલની બસ ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ડીપી રોડ પરની ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના। વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂર્ણ ન કરતા ઠેર ઠેર ભૂવારાજ। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી। બસ ચાલકની સમય સૂચકતાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી। મોડાસા નગરપાલિકાના પ્રી મોન્સૂનના પોકળ દાવા અને ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। મોડાસા શહેરના ડીપી રોડ પર ખાનગી સ્કૂલની બસ ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ડીપી રોડ પરની ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના। વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂર્ણ ન કરતા ઠેર ઠેર ભૂવારાજ। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી। બસ ચાલકની સમય સૂચકતાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી। મોડાસા નગરપાલિકાના પ્રી મોન્સૂનના પોકળ દાવા અને ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। મોડાસા શહેરના ડીપી રોડ પર ખાનગી સ્કૂલની બસ ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ડીપી રોડ પરની ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના। વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂર્ણ ન કરતા ઠેર ઠેર ભૂવારાજ। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી। બસ ચાલકની સમય સૂચકતાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી। મોડાસા નગરપાલિકાના પ્રી મોન્સૂનના પોકળ દાવા અને ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। મોડાસા શહેરના ડીપી રોડ પર ખાનગી સ્કૂલની બસ ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ડીપી રોડ પરની ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના। વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ। બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂર્ણ ન કરતા ઠેર ઠેર ભૂવારાજ।